નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે। તો ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં જ કમિટી રચવાનો નિર્ણય કરાયો છે। આ કમિટી આગામી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે અને ત્યારે હવે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો યુસીસીને લઈને અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ઉત્તરાખંડ બાદ ગુજરાતની અંદર પણ યુસીસી લાગુ કરવા જઈ રહ્યા છે, ત્યારે યુસીસીને લઈને લોકોના મંતવ્યો શું છે અને લોકો શું માની રહ્યા છે ગુજરાતના ખાસ કરીને કે આ જે કાયદો છે તે કેટલા ફાયદાકારક છે। આપણે જાણીશું કે યુસીસી જે સિવિલ કોડની વાત કરવામાં આવી છે હવે ગુજરાતમાં પણ લાગુ એના માટેની કમિટીની રચના થઈ ગઈ છે। તમે શું માનો છો, કેટલું ફાયદાકારક છે? સમાજ માટે તો બહુ જ ફાયદાકારક છે, કારણ કે સમાન સિવિલ કોડ એટલે દરેક સમાજ માટે દરેકને સરકારી કાયદા પ્રમાણે કાયદો જે નિયમ કર્યા હોય સરકારે એ પ્રમાણે એમને હવે આપણે જોઈએ છીએ કે જેમ ગુજરાતમાં દરેક અલગ અલગ સમાજ છે, કેટલી જાતિના સમાજ છે, દરેકમાં અલગ અલગ કાયદો હોય છે। એ કાયદા પ્રમાણે એમને અન્યાય થાય છે, ન્યાય થાય છે, જે બી થાય છે। પણ સરકારી નિયમ મુજબ જો યુસીસી આવી જાય અને સમાન સિવિલ કોડ એટલે દરેક સમાજને દરેક જાતના એટલે સરકારી નિયમ પ્રમાણે જ એમને જે બી કરવાનું હોય એ કરવું પડશે અને એના લીધે દરેક જાતિને લાભ થશે, એવું અમારું માનવું છે। અચ્છા, તો ઘણી વખત ઘણા ધર્મોમાં એવી પણ વાત હતી કે જેનાથી નુકસાન છે મહિલાઓને યુવાઓને થતું હતું, આમાં કેટલો ફાયદો થશે? સૌથી પહેલાં તો હું દેશના આપણા સૌના સન્માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપીશ કે યુસીસી ગુજરાતમાં લાગુ કરવા માટે એમના જે પ્રયત્નો છે અને તેના માટે એમની જે કમિટી બનાવી છે તે બદલ તેમને લાખ અભિનંદન આપું છું। અને સાથે સાથે એ પણ કહેવા માગું છું કે આજે યુસીસી દેશ માટે કેમ અનિવાર્ય છે। આજે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે કેટલાક દેશો છે, નાના દેશો છે, પણ ત્યાં યુસીસી લાગુ છે, કેમ કે દેશમાં બસતા તમામ લોકોને સમાન કાયદા પ્રમાણે ન્યાય મળવું જોઈએ એવું તમામ વ્યક્તિઓનું માનવું છે। આજે ભારત જેવા મોટા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના તમામ જાતિના લોકો રહે છે, ત્યારે કેટલાક જાતિમાં એવું પણ છે કે ધર્મ અને જાતિના નામે કેટલાક જૂનવણી કાયદાઓ છે કે પંચાયતના પ્રમાણે પોતાના કાયદાઓ એમને બનાવેલા છે અને એ પ્રમાણે સમાજના લોકોને ન્યાય આપતા હોય છે। ત્યારે કેટલાક લોકોને અન્યાય હોવા છતાંય તે લોકો સમાજમાં બોલી નથી શકતા। હવે જ્યારે યુસીસી લાગુ પડશે ત્યારે તમામને કાયદાનું પાલન કરવું પડશે। આજે હિન્દુસ્તાનમાં કેટલાક સમાજ એવા છે કે ત્યાં મહિલાઓનું એમની બારસાઈમાં એમના પિતાને મિલકતમાં કોઈ હક જ નથી, પણ કાયદા પ્રમાણે હવે એમનું પણ સમાન હક હશે। આજે કેટલાક સમાજમાં બહુપત્નીત્વનો કાયદો છે, અરે જ્યારે બહુપત્નીત્વનો કાયદો ત્યારે સ્વાભાવિક છે, એ જે પત્ની છે એ કોઈની માં અને કોઈની બેટી છે, ત્યારે એને જ્યારે બીજી પત્ની આવે ત્યારે સ્વાભાવિક જ છે અન્યાયની અનુભૂતિ હોતી હોય, પણ ત્યારે કોની સમક્ષ તેની રજૂઆત કરે, કેમ કે સમાજના લોકોમાં સમાજમાં એવું કાયદો બનાવીને બેઠા છે। ત્યારે હવે સરકાર યુસીસીના નિયમ પ્રમાણે બહુપત્નીત્વનો કાયદો કાઢી નાખશે, ત્યારે એક માં અને બેટીને પણ ન્યાય મળશે। સ્ત્રીઓને જે વર્ષોથી અન્યાય થતું આવ્યું છે એ પણ અટકાવી શકીશું અને ધર્મના નામે, જાતિના નામે જે લોકોમાં અન્યાય થતું હતું એ અન્યાય દૂર કરી આ યુસીસીના કાયદા પ્રમાણે આપણે દૂર કરી શકીશું। એટલે આ ખૂબ જ અભિનંદનના પાત્ર કાયદો છે। અચ્છા, તમે શું માનો છો કે યુસીસીથી આપણે ગુજરાતીઓનો ખાસ કેટલો ફાયદો થશે? બધા સમાજ એક થઈ જશે। આમાં જે સમાજની વિખવાટ છે ને એ હટી જશે, બધું એક। યુપી, એમપી, રાજસ્થાન એ બધાના અલગ અલગ કાયદાઓ છે, બધી જગ્યાએ પોતપોતાનું સમાજ ચલાવે છે, પોતપોતાની વિચારધારા લાગે, નથી પૂછતા, કોઈ ગાંઠતા નથી કોઈને। હવે બધા એક થઈ જશે, સમાજ એક થઈ જશે, એક અખંડ ભારત જેવું થઈ જશે યુસીસી। અખંડ ભારતની રોશની જે અખંડ ભારતની છાપ, અખંડ ભારત જે કે હવે અખંડ ભારત બની જ જવાનું છે યુસીસી કાયદાથી। આવું ફાયદા છે। કેટલું ઝડપી લાવવું જોઈએ? જેટલી ઝડપી ગવર્મેન્ટ કરી રહી છે પ્રયાસ, જેટલી ઝડપી થઈ જાય એટલું વધારે સારું। અચ્છા, આપ શું માનો છો કે યુસીસી જે કાયદો છે તે કેટલો ફાયદાકારક છે? બહુ સરસ કાયદો છે, તરત લાગુ કરવું જોઈએ, જલ્દીમાં જલ્દી। અમે સરકારથી અપીલ કરીએ છીએ કે જલ્દી કાયદો લાગુ કરે અને બધા સમાજ માટે સારું જ છે, એક સમાન થઈ જાય તો સૌથી સારું જ છે।
એટલે કે તમામ જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે એક સમાન જે કાયદો છે તે એક સમાન કાયદો રહે અને સાથે જ તમામ લોકોને ફાયદો થાય, કોઈને અન્યાય ન થાય અને ખાસ કરીને મહિલા અને જે વંચિત લોકો છે તેને આનો ફાયદો મળે તેવો પ્રયાસ છે તે ઝડપભેર કરવો જોઈએ. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે યુસીસીને લઈને રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને પહેલ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ વાસીઓ ક્યાંક ને ક્યાંક આ પહેલથી સંતોષ દેખાઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે યુનિફોર્મ સિવિલ કોડ બાબતે? શું કહેશો યુનિફોર્મ સિવિલ કોડને લઈને હાલ જે સરકાર અત્યારે પહેલ શરૂ કરી છે, આ પહેલને આપ કઈ રીતે જોવો છો? યુનિફોર્મ સિવિલ કોડ બહુ વહેલા લઈ આવવાની જરૂર હતી, એમાં બહુ મોડા થયા છે. એટલે જેટલું બને એટલું ઝડપથી આવી જાય તો નાગરિક સમાનતા થઈ જાય. આપણે ને જાપાન એક સાથે આપણે 1947માં સ્વતંત્ર થયા છીએ, પણ એની પ્રગતિ જુઓ અને આપણી પ્રગતિ જુઓ. કેમ કે અહીંયા યુનિફોર્મ સિવિલ કોડ છે, નાત જાતના ભેદભાવ નથી. આપણે અહીંયા કોઈ પણ અમુક જ્ઞાતિઓ 3 પત્નીઓ ધરાવે છે, બાળ લગ્ન કરે છે, આવી રીતે. અને સ્ત્રીને પુરુષમાં ભેદ છે, સ્ત્રીને ઓછી આંકવામાં આવે છે. આ બધી ભેદને નાબૂદ કરાવતા રાષ્ટ્રીયનો એક જ સર્વે નાગરિક, સર્વે લિંગે સમાન, સર્વે નાગરિક સમાન એવો ધારો જેટલો બને એટલો ઝડપથી આવે તો આ દેશનો મજબૂત પાયો અને મજબૂત વિકાસ થશે અને વિદેશના લોકો અહીંયા આવવા માટે પ્રેરિત થશે. આપ શું કહેશો? સરકાર તરફથી આ જે પહેલ અત્યારે શરૂ થઈ છે, કમિટીની રચના થઈ છે, 45 દિવસમાં સરકારને રિપોર્ટ દેવાની પણ એક વાત કરવામાં આવી છે. શું કહેશો, કઈ રીતે આપ જોવો છો એક નાગરિક તરીકે? સૌપ્રથમ તો આ કાયદાને હું સમાન સિવિલ કોડને આવકારું છું, કારણ કે આપણે જે ભારતીય તરીકે વોટ દઈએ છીએ, એક ભારતીય તરીકે વોટ દઈએ તો શા માટે ધર્મ અને જાતિનો ભેદભાવ રાખવો જોઈએ? તો સમાન સિવિલ કોડ આવવાથી આ ભારતનો પણ વિકાસ થશે, વ્યક્તિનો પણ વિકાસ થશે અને લિંગ ભેદભાવ છે, અન્ય સ્ત્રી પુરુષોનો ભેદભાવ છે, અન્ય ભેદભાવ છે એ મટી જશે, ઉચ્ચ નીચનો ભેદભાવ પણ મટી જશે. એટલે સમાન સિવિલ કોડ આવવો જરૂરી છે. સામાન્ય નાગરિક ધારો હશે તો જ આ ભારત દેશની ઉન્નતિ અને આગળ છે. જેમ આપણા બીજા દેશોની અંદર છે, કોઈ ભેદભાવ ન હોવો જોઈએ, મારું કહેવાનું એમ છે. આપ શું કહેશો? ખાસ તો જે સરકારની જે પહેલ છે, આ પહેલને કઈ રીતે લ્યો છો? સૌ પ્રથમ તો મંતવ્યના માધ્યમથી હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીશ. આ નિર્ણયથી ગુજરાત આખામાં 18 વર્ષમાં આવકાર્યો છે, ત્યારે આ એક ખૂબ મહત્વનો નિર્ણય હોઈ શકે ને. 45 દિવસ તો એ લોકોએ કીધું છે, પરંતુ બને એટલું ઝડપી આ નિર્ણય લાગુ થવો જોઈએ તેવું મારું માનવું છે. આપ શું કહેશો એક મહિલા તરીકે જ્યારે સરકાર આવી પહેલ કરી રહ્યા છે, કેટલી ખુશી? બહુ વધારે ખુશી થાય છે. અને હું તો એમ જ કહું છું કે સિવિલ કોડ છે એના માટે છૂટાછેડા, ધર્મ, અનેક વસ્તુ માટે હરેક નિયમ એક સરખા હોવા જોઈએ બધા માટે. ખાસ તો જે આ સરકાર તરફથી જે પહેલ શરૂ કરી દેવામાં આવી છે, કમિટીની પણ રચના થઈ ચૂકી છે. ખૂબ જ સરસ. આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આ નિર્ણય આવકાર્ય છે અને આપણે જાણીએ છીએ એ રીતે ખૂબ જ ટૂંક સમયમાં પણ ખૂબ જ સારા નિર્ણયો અત્યારે સરકાર લઈ રહી છે. તો એમાંનો દરેક લોકો માટે, ખાલી રાજકોટ કે ગુજરાતની જનતા નહીં પણ સમગ્ર વિશ્વ માટે પણ આ એક ખૂબ જ સારો નિર્ણય કહી શકાય કે જે રીતે બીજા દેશો પ્રગતિ કરી રહ્યા છે, તો એ જ આપણા માટે એક ગૌરવની વાત કહેવાય કે આપણે પણ ભવિષ્યમાં એમની સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકશું. આમ આપણને જોતા બહુ નાની વાત લાગે કે યુનિફોર્મ સિવિલ કોડ શું હશે, તો આ કોઈ નાની વાત નથી, પણ દરેક ધર્મ અને દરેક જાતિને એક જ ધારા હેઠળ લઈ આવવા અથવા તો એક જ નિયમ હેઠળ લઈ આવવા. એ પછી હમણાં મારી પૂર્વ વક્તા જે બેને વાત કરી કે કોઈ પણ ધર્મમાં લગ્નનો મુદ્દો હોય અથવા તો એમની સંપત્તિનો મુદ્દો હોય, તો આ દરેક બાબતમાં જો એક સમાન ધારો આવી શકે તો દરેકની જે આપણે માનસિકતા છે કે અત્યારે જે જાતિકરણનો આપણે ભેદભાવો જોઈ રહ્યા છીએ અથવા તો ભવિષ્યમાં પણ જે એક આપણા માટે ખૂબ જ કહી ન શકાય પણ એક ખતરારૂપ પણ એક ઘંટી છે કે અત્યારે જે રીતે જૂથવાદો થતા જાય છે, તો એના માટે જો આ સિવિલ કોડને આપણે અમલમાં મૂકવામાં આવશે આપણા મુખ્યમંત્રીના આ નિર્ણયથી, તો કદાચ આપણે બીજા આવનારા જોખમરૂપ અથવા તો આવા બીજા ઘણા બધા નિર્ણયોને સ્વીકારી શકીશું અથવા તો એમ પણ કહી શકાય કે દરેક લોકો માટે ફાયદાકારક થશે. તો આપણા મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને આપણે સૌ આવકારીએ અને દરેકને એક સમાન હક મળે એના માટે આપણે બધા પણ એમને અભિનંદન આપીએ. આપ શું કહેશો? ખાસ તો યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચા ચાલી રહી છે અત્યારે.
આ પહેલા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ કાયદાની જાહેરાત કરવામાં આવી હતી. કમિટીએ જાહેરાત કરી હતી એના માટે, અને સિવિલ કોડ હોવું જરૂરી જ છે આપણા માટે. બેન, ખાસ તો અત્યારે જ્યારે સરકાર ખુદ અત્યારે પહેલ કરી રહી છે અને 45 દિવસ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ રિપોર્ટ આવશે અને ઉત્તરાખંડ બાદ ગુજરાત ભારતનું બીજું રાજ્ય બનશે જો આ રિપોર્ટ સોંપવામાં આવશે તો શું કહેશો? મારું કહેવાનું એવું છે, બેને કીધું એમાં બધું જ આવી ગયું કે આપણે નાતી જાતિના જે ધર્મ છે એના ઉપર બહુ સારી અસર પડશે. તો ખરેખર આપણે લોકોએ આ વસ્તુ અપનાવી જ જોઈએ. આ અપનાવવાથી ઘણા બધા લાભ મળશે આપણને અને આપણો દેશ ઊંચો આવશે ઘણો, એવી મારી માન્યતા છે. ખાસ શું કહેશો, ક્યાંક ને ક્યાંક ગુજરાત બીજો રાજ્ય બનશે ઉત્તરાખંડ બાદ? આપણા યુસીસીમાં દરેક છૂટાછેડા હોય કે કંઈક બધામાં એક નિયંત્રણ, એક હરખો નિયમ લાગુ પડવો જોઈએ અને નિયંત્રણને વસ્તી કરવાનો છે, લાગુ પડવો જોઈએ એક હરખો નિયમ. ખાસ શું કહેશો, જે વસ્તી વધી રહી છે તેમાં પણ નિયંત્રણ આવશે, આને લઈને શું કહેશો? એટલે આપણે અહીંયા આપણા દેશમાં અલગ અલગ ધર્મ છે ઘણા. દરેક ધર્મની રીતભાત જુદી છે. લગ્નની તો લગ્નમાં 2 લગ્ન થાય, વધારે બાળકો થાય તો વસ્તી તો વધવાની છે, પણ આપણો નિયમ એક જ હોય ને આપણા આખા દેશ માટે, તો એ વસ્તી નિયંત્રણ માટે આપણે કંઈક કરી શકશું અને એ આપણો મોટો પ્રશ્ન છે અત્યારે, તો એના ઉપર કામ કરી. ચોક્કસથી સરકાર તરફથી જે અત્યારે હાલ પહેલ થઈ રહી છે તે ચોક્કસથી આ સકારાત્મક પહેલ છે અને ક્યાંક ને ક્યાંક રાજકોટ વાસીઓ પણ આને સકારાત્મક રીતે લઈ રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે યુસીસીને લઈને વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ સરકારે લાગુ કરી દીધો અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની યુસીસી લાગુ કરવા માટેની કમિટીના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં હલચલ મચી છે અને આદિવાસી સમાજના અગ્રણી ચૈતર વસાવા કહી રહ્યા છે કે યુસીસી માંથી આદિવાસીને અલગ રાખવામાં આવે તો મુસ્લિમ સમાજના અગ્રણી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે યુસીસી ની જે કમિટી બનાવી છે એમાં મુસ્લિમ સમાજને પ્રતિનિધિત્વ મળે. આ બાબતે મંતવ્ય ન્યૂઝમાં આવ્યો અવાજ. વડોદરાના નાગરિકો શું વિચારી રહ્યા છે તેમનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણી સાથે અમીશ દાદાવાલા છે, જેમને વન નેશન વન રેશન અંતર્ગત પીએચડી કરવાનું વિચાર્યું હતું, પરંતુ સરકારની અને યુનિવર્સિટીની મંજૂરી ના મળી. અમીશ દાદાવાલા, શું કહેશો? યુસીસી ગુજરાતમાં લાગુ થવા જઈ રહ્યું છે. આદિવાસી સમાજને બહાર રાખો તો મુસ્લિમ સમાજને કમિટીમાં પ્રતિનિધિત્વ આપો, આવા સુર ઉઠ્યા છે. ત્યારે યુસીસી ને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? યુસીસી એ ખૂબ જરૂરી કોડ છે અને દેશની અંદર જેમ સમાજ બદલાઈ રહ્યો છે, સમાજ ઉપર આવી રહ્યો છે, એમ કાયદો પણ ઉપર આવવો જરૂરી છે. એને લીગલ સોશિયલ ટ્રાન્સફોર્મેશન કહેવાય છે. રહ્યો સવાલ પ્રતિનિધિત્વનો કે આદિવાસીઓના હકોનો, જેમ આપે કીધું કે ચેતર વસાવાએ એવું કીધું છે કે ભાઈ આદિવાસીઓને આમાં ઇન્ક્લુડ ના કરવા, તો આદિવાસી મિત્રોને હું એવું ચોક્કસ કહીશ તમારા માધ્યમથી કે યુસીસી નેશનલ વાઇડ નહીં કરી અને સ્ટેટ વાઇડ કરવા પાછળનો મુખ્ય હેતુ આ જ છે કે દરેક રાજ્યના જે આદિવાસી છે, દરેક રાજ્યની જે એક કોમન પ્રજા નથી, જે લોકો એ રાજ્ય પૂરતા જ છે કે સમાજ પૂરતા જ છે, એ લોકોને અન્યાય ના થાય એના માટે રાજ્ય વાઇઝ કરવામાં આવ્યો છે, નેશન વાઇઝ નથી કરવામાં આવી રહ્યો. બીજું વસ્તુ, મુસ્લિમ હવે ભારત દેશની અંદર આજે હિન્દુ મુસ્લિમ જેવું કશું રાખવું કોઈના માટે હિતાવહ નથી. બધા હિન્દુ રહીને બધા આ દેશમાં હિમાલયની નીચે અને હિન્દ મહાસાગરની ઉપર રહેતા લોકો તરીકે જ રહેવાની જરૂર છે. કાયદો અને વ્યવસ્થા બધા લોકો માટે છે, જાતિ ધર્મ ઉપર. આપણે સેક્યુલર દેશ છે, આપણી બધી જ યોજનાઓ બધા જ માટે છે, કોઈ વ્યક્તિ માટે કોઈ ધર્મ જાતિ માટે નથી. અને જે વ્યક્તિ માટે ધર્મ જાતિ માટે આ યોજનાઓ કોન્સ્ટિટ્યુશન કરતી વખતે કરવામાં આવી હતી, એની પાછળના 2-3 રીઝનમાંનું એક રીઝન હતું અજ્ઞાનતા. લોકો ભણેલા નહોતા, એટલે એમને ઇઝીલી સમજાવી શકાય કે ભાઈ તમારું જે રૂઢિ છે, તમારું જે રોજમર્રાની જિંદગી છે, એ જ તમારો કાયદો છે, એમાં જ તમે રહો. હવે બધા લોકો ભણી ગણી ગયા છે, 4-5મા ધોરણથી
કોન્સ્ટિટ્યુશન કાયદો શીખવાડવામાં આવે છે. એટલે હવે રૂલ ઓફ લો હોવું જોઈએ અને લો શુડ પ્રિવિલ, એ ફિલોસોફી પર આ બધા રિફોર્મ્સ થઈ રહ્યા છે, જે ભવિષ્યની અંદર આખા દેશનું બંધારણ બદલશે, આખા દેશની રહેનકહેન બદલશે અને પ્રોગ્રેસિવ થવું હશે જીવનમાં તો આ કરવું જરૂરી છે. આપણી સાથે શિક્ષક પણ છે વિરેન રામી, આપણે એમને પૂછીશું શું કહો છો. યુસીસી માટે કમિટી રચના થઈ ગઈ, ચૈતર વસાવા કહી રહ્યા છે આદિવાસી સમાજને બહાર રાખો, તો બીજી બાજુ ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે કમિટીમાં મુસ્લિમને સ્થાન આપો. તમારું શું મંતવ્ય? ભારત જે છે એમાં તમામ સંસ્કૃતિઓનો સમાવેશ થયેલો છે, તમામ જાતિ ધર્મના લોકો વસતા હોય છે. આ બિન સાંપ્રદાયિક દેશનું એને ઉત્તમ મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે મારું માનવું છે કે જ્યારે આ કમિટીની રચના થઈ તેની અંદર તમામ જ્ઞાતિના જાતિના લોકોને પણ સમાવવા જોઈએ, જેથી કરી અને આનો ઊંડો અભ્યાસ કરી શકાય. કારણ કે દરેક ધર્મ, દરેક જાતિના લોકો પોતાની એક આગવી વિશેષતા ધરાવતા હોય છે. આદિવાસી જાતિ છે એ જળ, જમીન, જંગલ સાથે જોડાયેલું છે. એને પણ એના પોતાના રીતિ રિવાજો છે, જે રીતે કે મુસ્લિમ સમાજ છે, હિન્દુ સમાજ છે, ખ્રિસ્તી સમાજ છે, સિંધી સમાજ છે. આ તમામના પોતપોતાના રીતિ રિવાજો અને છે. તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ કમિટીની અંદર માત્ર 5 લોકો નહીં પણ દરેક જ્ઞાતિના લોકોનો સમાવેશ કરવો જોઈએ, જેથી કરી આ કાયદાને આપણે સારી રીતે બનાવી શકીએ. આપણી સાથે આદિવાસી સમાજના અગ્રણી પણ છે, એમને પૂછીશું શું કહો છો. ચૈતર વસાવા કહી રહ્યા છે કે આદિવાસીને યુસીસી માંથી બહાર રાખવા જોઈએ. ચૈતર વસાવાભાઈ જે કહી રહ્યા છે બિલકુલ સાચું કહી રહ્યા છે. બંધારણની જે જોગવાઈઓ છે અને બંધારણમાં આપેલા જે વિશેષ અધિકારો છે તેને નુકસાન થઈ રહ્યું છે આદિવાસીઓ, અને બંધારણમાં જે જોગવાઈ આપી છે અને 13(3) ક જે બંધારણની આદિવાસી સમાજ માટે રૂઢિ અને પરંપરાથી સંચાલિત થાય છે તેને બહુ મોટું નુકસાન થાય છે. એટલે આદિવાસી હિતોને માટે પણ આદિવાસીઓને બહાર રાખવા જરૂરી છે. એટલે આદિવાસી સમાજને બહાર રાખવા તમારું શું મંતવ્ય છે? અમારું મંતવ્ય એવું છે કે આદિવાસી પરંપરા અને રૂઢિચુસ્ત અને ગ્રામ સભા જે અમારા વર્ષોથી પરંપરાગત અમારા સમાજમાં ચાલી આવતી પરંપરા છે, તે આ જે યુસીસી અમારો જે ચૈતર વસાવા કર્યો તે સત્ય છે. અને અમારા માટે જે પરંપરા આદિવાસી રૂઢિચુસ્ત અને પરંપરા રીતે જે અમારા જે સામાજિક છે એ પરંપરા ચાલુ રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપણે ફરીથી અમીશ દાદાવાલાને એક સવાલ કરું, શું કહો છો આદિવાસી સમાજને જે ડર છે કે તેમના રૂઢિચુસ્ત હક અધિકાર આનાથી મળી જશે, આમાં કેટલું તથ્ય? તથ્ય તો તપાસનો વિષય છે. હું આદિવાસીમાં બહુ મારું ઉઠક બેઠક નથી, પણ હું એવું સમજુ છું કે આદિવાસી લોકોની એક રહેવાની રીત અલગ છે, રોજમર્રાની જિંદગી અલગ છે, અને થોડું સરકારે પ્રોએક્ટિવલી એ લોકો સુધી પહોંચવું જોઈએ. જેમ ચૂંટણી વખતે ઘરે ઘરે જાય છે, પેજ પ્રમુખોને કામે લગાડે છે, એ જ રીતે સરકારે બધું જ ભૂલીને આદિવાસી મિત્રો સુધી પહોંચવું જોઈએ. એમની સાથે નાના નાના ગ્રુપ મિટિંગ કરવા જોઈએ અને એ લોકોના જે સીધા પ્રશ્નો છે એ પ્રશ્ન દૂર કરવા જોઈએ. એક જ્ઞાન ફેલાવવાની જરૂર છે, વ્યવસ્થિત રીતે યુસીસીનો પ્રચાર કરવાની જરૂર છે. આ હતા વડોદરાના નાગરિકોનો અવાજ અને મારો અવાજ. યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ, તમામ સમાજ, તમામ ધર્મના લોકોને તમામને સમાન હક અધિકાર. મંતવ્ય ન્યૂઝે મુસ્લિમ સમાજ અગ્રણી વકીલ અશફાક મલેકને પણ મંતવ્ય માટે બોલાવ્યા હતા, પરંતુ ક્યાંક હજુ નિંદરમાં છે. ત્યારે મહત્વની બાબત એ છે કે એક બાદ એક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યો છે, પરંતુ મારું માનવું છે કે 2029 પહેલા આ યુસીસી હેઠળ જ બંધારણમાં પણ મોટો ફેરફાર થઈ શકે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.